વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1માં વિદ્યુતભારો સાથે ઓળખાણ કરી લીધી. તેમની વચ્ચે લાગતા જે બળો હતા એની જાણકારી મેળવી. બિંદુવત વિદ્યુતભાર અને જુદા જુદા વિદ્યુતભાર વિતરણોથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો અને ગૌસના નિયમથી આપણે માહિતગાર થયા. હવે આપણે પ્રકરણ 2 તરફ આગળ વધીએ તો પ્રકરણ 2 એ પણ સ્થિત વિદ્યુતશાસ્ત્ર જ છે, જેમાં આપણે પ્રકરણ 1ની ચર્ચાને જ આગળ વધારવાની છે. પ્રકરણ 2નું જે ટાઇટલ છે એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો હવે આપણે જે પ્રમાણે ચેપ્ટર 1માં જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રની માહિતી પરથી આપણે એ ક્ષેત્રમાં રહેલા કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધી શકીએ છીએ. તો અહીં જે આકૃતિ તમને આપેલી છે એમાં વિદ્યુત ક્ષેત્ર E વડે દર્શાવેલું છે. એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભારો દર્શાવ્યા છે, જે પૈકી આપણે એક વિદ્યુત ભારનો વિચાર કરીએ કે ક્ષેત્રની અંદર ધન વિદ્યુત ભાર છે, જેને આપણે સ્મોલ q વડે દર્શાવ્યો છે. એ વિદ્યુત ભાર પર ક્ષેત્રના લીધે ક્ષેત્રની દિશામાં લાગતું બળ F છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/q. તો આ બળ જો આપણે શોધવું હોય તો એ F બરાબર QE જેટલું આપણને મળે છે. હવે વિદ્યુત ભાર પર ક્ષેત્રમાં બળ લાગે તો વિદ્યુત ભાર ગતિ કરશે. હવે વિદ્યુત ભાર ગતિ કરે તો કંઈક સ્થાનાંતર થશે અને સ્થાનાંતર થાય તો કંઈક કાર્ય મળશે. તો આમ ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર હોય તો આપણને કાર્ય મળે છે. તો આ ચેપ્ટરમાં આપણે કાર્ય સાથે સંકળાયેલી બે ભૌતિક રાશિઓ, એક વિદ્યુત સ્થિતિ ઉર્જા કે જેને આપણે U વડે દર્શાવીએ છીએ અને બીજી વિદ્યુત સ્થિતિમાન જેને આપણે V વડે દર્શાવીએ છીએ, એનો અભ્યાસ પ્રકરણના પ્રથમ ભાગમાં કરીશું. અને U અને V વચ્ચેનો સંબંધ પણ આપણે પ્રસ્થાપિત કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો ધોરણ 11માની અંદર તમે સ્થિતિ ઉર્જા શબ્દથી પરિચિત થઈ ગયેલા છો. તો એ વાતને થોડીક આપણે રિપીટ કરી લઈએ. તો અહીં એક સ્પ્રિંગ દર્શાવેલ છે અને એ સ્પ્રિંગ સાથે આપણે અહીં એક બ્લોકને મૂકેલ છે. સ્પ્રિંગ અત્યારે પોતાની સામાન્ય સ્થિતિમાં છે, એટલે કે ખેંચાયા કે દબાયા વગરની સ્થિતિમાં છે. તો અત્યારે આ જે બ્લોક છે એ સમતોલન સ્થિતિમાં છે, એના પર કોઈ બળ લાગતું નથી. હવે જો આ જે બ્લોક છે એના પર આપણે બાહ્ય બળ આ દિશામાં લગાડીએ તો સ્પ્રિંગનું સંકોચન થાય છે. કેટલું? તો આપણે અહીં દર્શાવ્યું છે x જેટલું. અને બાહ્ય બળને આપણે F એક્સટર્નલ કહીએ તો આપણે આ બ્લોકને સ્થાનાંતર આપવા માટે જે કાર્ય કર્યું એ કાર્ય W એ F એક્સટર્નલ ઇન્ટુ x એટલે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર જેટલું મળે છે. હવે આપણને ખ્યાલ છે કે અહીંથી બાહ્ય બળ આપણે જે લગાડ્યું છે એ દૂર કરીએ તો આ બ્લોક ગતિમાં આવશે. તો સવાલ એ થાય કે બ્લોક જોડે એ ગતિ ઉર્જા આવી ક્યોથી? તો આપણે અહીં બ્લોકને સ્થાનાંતર આપવા માટે જે કાર્ય કર્યું એ કાર્ય ક્યો ગયું હશે? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે કરેલું કાર્ય ફોગટ જતું નથી. તો અહીં આપણે જે કાર્ય કર્યું હતું એ જ કાર્ય આ સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામ્યું હતું. આપણે જોઈ ગયા છીએ 11મા ધોરણમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો અહીં પદાર્થ ઉપર આપણે જે કાર્ય કર્યું એ આમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને બાહ્ય બળ દૂર કરતો પદાર્થમાં રહેલી સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા સ્વરૂપે આપણને દ્રશ્યમાન થાય છે. હવે આપણે સ્થિતિ ઉર્જા માટે બીજું ઉદાહરણ વિચારીએ તો એ છે ગુરુત્વીય ક્ષેત્રમાં પદાર્થની સ્થિતિ ઉર્જા. તો આપણે પૃથ્વીની સપાટી પર રહેલા કોઈ પદાર્થનો વિચાર કરીએ તો પદાર્થ પ્રારંભમાં પૃથ્વીની સપાટી પર છે. હવે એને આપણે ગુરુત્વાકર્ષી બળ કે જે પદાર્થ પર નીચે તરફ લાગે છે એ બળની વિરુદ્ધ દિશામાં એને પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ
આ સ્થાને લઈ જવો છે. તો માની લો કે પદાર્થને આપણે નીચેથી ઉપર તરફ લઈ જઈએ છીએ, તો એ વખતે ગુરુત્વાકર્ષી બળ જે mg વડે દર્શાવ્યું છે નીચે તરફ લાગે છે અને આપણે પદાર્થને ઉપર તરફ ખસેડી રહ્યા છીએ. એટલે કે આપણે પદાર્થને જે દિશામાં સ્થાનાંતર આપીએ છીએ ગુરુત્વાકર્ષી બળ એની વિરુદ્ધ દિશામાં છે. તો અહીં આપણે પદાર્થને અહીંથી અહીં લઈ ગયા તો એના ઉપર જે કાર્ય કર્યું એ કાર્ય બરાબર બળ, આ બળ છે, ગુણ્યા સ્થાનાંતર એટલે h. તો પદાર્થ ઉપર કરેલું કાર્ય W બરાબર mgh એ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે અને બળની વિરુદ્ધમાં કાર્ય થયેલું હોવાથી સ્થિતિ ઉર્જા આપણે ઋણ લઈએ છીએ. બીજી એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું કે આ જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે સંરક્ષી છે, એમાં થતું કાર્ય એ પદાર્થના સ્થાન પર આધાર રાખે છે. કયા માર્ગે પદાર્થ આ સ્થાનેથી આ સ્થાને ગયો એના પર આધાર રાખતું નથી. એ આ માર્ગે ગયો હોય તો પણ કાર્ય એટલું જ રહેશે. એટલે કે સ્થાન બદલાશે તો કાર્ય કે સ્થિતિ ઉર્જા બદલાશે. માર્ગ બદલવાથી કાર્ય કે સ્થિતિ ઉર્જા બદલાતી નથી. માની લો કે તમે કોઈ બે સ્કૂલો છે, એ બે સ્કૂલો પૈકી કોઈ એક સ્કૂલમાં એડમિશન લીધું, તો હવે તમે આ સ્કૂલમાં કોઈ પણ માર્ગે થઈને જશો તમારા ઘરથી, તો એ સ્કૂલમાં જે કાર્ય થવાનું એ એક સરખું જ થવાનું. તમારા માર્ગ ઉપર એ કાર્ય આધાર નહીં રાખે. પરંતુ જો તમે અહીં એડમિશન લીધું તો ત્યાં સ્કૂલ એ કરતો થતું કાર્ય જે છે એ જુદું હશે. એટલે કે સ્થાન બદલાય તો કાર્ય બદલાય છે, માર્ગ બદલવાથી કાર્ય બદલાતું નથી. તો જે ક્ષેત્રમાં આ બાબત સત્ય રહેતી હોય એવા ક્ષેત્રોને આપણે સંરક્ષિત ક્ષેત્રો કહીએ છીએ અને એમાં તંત્રની કુલ ઉર્જા જે છે એ અચળ રહેતી હોય છે. હવે આપણે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને બે પદાર્થો વચ્ચે લાગતું વિદ્યુત બળ જે છે એના સૂત્રોથી પરિચિત છીએ. તો બંને વર્ગવ્યસ્તના નિયમો છે. જે પ્રમાણે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દળનો રોલ છે એવો જ વિદ્યુતમાં વિદ્યુત ભારોનો રોલ છે. તો એનો અર્થ જે વસ્તુ એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જોડે લાગુ પડે છે એવી જ કંઈક વસ્તુ વિદ્યુત જોડે પણ લાગુ પડતી હોવી જોઈએ. તો હવે આપણે ચર્ચા કરીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા પછી વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાની. અહીં એના માટે જે આકૃતિ છે એમાં આપણે કોઈ એક સ્થાન પાસે Q જેટલો વિદ્યુત ભાર વિચાર્યો છે. આ આપણા માટે સોર્સ કે સ્ત્રોત વિદ્યુત ભાર છે. બીજો એક ધન વિદ્યુત ભાર કે જેનું મૂલ્ય સ્મોલ q છે એને આપણે R પાસે વિચાર્યો. હવે આ વિદ્યુત ભાર છે એને પણ આપણે ધન લીધો છે, એટલે કે સ્ત્રોત વિદ્યુત ભાર પણ ધન છે અને અહીં જે નાનો પરીક્ષણ વિદ્યુત ભાર લીધો છે એ પણ ધન છે. હવે આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે આપણને ખ્યાલ છે કે એ પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર આ સ્ત્રોત વિદ્યુત ભારના લીધે જે બળ લાગતું હશે એ બળ અપાકર્ષી હશે. તો એવા બળને આપણે અહીં વિદ્યુત બળ તરીકે દર્શાવ્યું છે. હવે આવા અપાકર્ષી બળ વિરુદ્ધ આ વિદ્યુત ભારને R સ્થાનેથી આપણે આ વિદ્યુત ભાર તરફ કોઈ P સ્થાને લાવવો છે. તો એ જાતે નહીં આવે, કારણ કે એના ઉપર તો આનો ધક્કો વાગે છે. તો એ ધક્કાની વિરુદ્ધ આપણે એને આ તરફ લાવવાનો છે. તો આપણે એના પર કંઈક કાર્ય કરવું પડશે. તો આપણે આ વિદ્યુત ભાર ઉપર આ તરફ બળ લગાડીએ છીએ જેને આપણે F એક્સટર્નલ કહીએ છીએ. હવે F એક્સટર્નલ જેટલું બળ લગાડી આ વિદ્યુત ભારને આપણે R થી P તરફ લાવવાની શરૂઆત કરીએ. પણ ત્યાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આને VVIP ની જેમ R થી P સુધી લાવવાનો છે. તમને થશે કે આ VVIP ની જેમ એટલે શું? તો આને બહુ નાના માર્ગે એટલે કે સૂક્ષ્મ સ્થાનાંતરો આપતા આપતા બહુ ધીમે ધીમે આ તરફ ખસેડવાનો છે. કારણ કે F એક્સટર્નલ પ્લસ F ઇલેક્ટ્રિક
આ બંને બળો જે છે એનો સરવાળો જો 0 નહીં થાય તો પદાર્થની ગતિ પ્રવેગી બનશે અને પ્રવેગી ગતિ કરતો વિદ્યુત ભારે ઉર્જાનું ઉત્સર્જન કરશે તો ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન નહીં થાય. તો આપણે એફ એક્સટર્નલ અને એફ ઇલેક્ટ્રિક આ બંને સરખા જ રહે એ રીતે આને બહુ સૂક્ષ્મ સ્થાનાંતર આપતા આપતા એમાં પ્રવેગ ઉત્પન્ન ન થાય એ રીતે સ્થાનાંતર આપી અને આ બિંદુ સુધી લાવવાનો છે. તો આવું એક સૂક્ષ્મ સ્થાનાંતર dr વિચારીએ. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આનું જે છે એની વિરુદ્ધ દિશામાં, તો આને આવું સ્થાનાંતર સૂક્ષ્મ આપ્યું એના માટે બાહ્ય બળ વડે કેટલું કાર્ય થશે તો કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર. તો સૂક્ષ્મ માર્ગ માટે કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ એક્સટર્નલ ડોટ dr બંને એક જ દિશામાં છે તો આપણે આને અદિશ તરીકે પણ લખી શક્યા હોત. હવે આ રીતે અસંખ્ય સૂક્ષ્મ માર્ગોનો આપણે ઉપયોગ કર્યો છે. તો આપણે R થી લઈ અને P સુધીનું કુલ કાર્ય શોધવું હોય તો એના માટે આપણે R અને P વચ્ચે આ જે ઇક્વેશન આપણને મળ્યું એનું સંકલન લઈ લઈએ. હવે એફ એક્સટર્નલ બરાબર પ્રવેગ ઉત્પન્ન ન થવા દેવા માટે આપણે જે શરતનો ઉપયોગ કર્યો છે એ અહીં મૂકીએ તો આપણને કાર્ય છે એ વિદ્યુત બળના પદમાં મળશે. હવે આપણે અહીં જે વિદ્યુત ભાર છે એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે જે વિદ્યુત બળ લાગતું હતું એની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર આપવા માટે કાર્ય કર્યું તો આપણું એ કાર્ય ક્યાં ગયું? તો આપણું એ કાર્ય પણ ફોગટ નહીં ગયું હોય. તો એ કાર્ય આ જે વિદ્યુત ભાર છે એને ત્યાંથી અહીં લાવ્યા તો એ આ તંત્ર જે બન્યું એમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યું હશે. તો એ સ્થિતિ ઉર્જાના પદમાં લખવું હોય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર UP એટલે અંતિમ જે બિંદુએ લાવ્યા એની સ્થિતિ ઉર્જા માઇનસ UR પ્રારંભમાં જ હતો એ બિંદુએ સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા એકચ્યુઅલી આપણને ઋણ મળશે કારણ કે આપણે જે ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં પદાર્થને સ્થાનાંતર આપેલું છે. બીજી વસ્તુ કે જેમ અહીં આપણે જોયું કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી છે એમ અહીં વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષી છે એટલે અહીં પણ કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતું નથી. હવે અગત્યની બાબત કે સ્થિતિ ઉર્જામાં તફાવત મહત્વનો છે. સ્થિતિ ઉર્જા કેટલી છે અગત્યનું નથી પણ સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો છે અગત્યનો છે. માની લો કે 12મા ધોરણમાં તમે જેટલા પણ સ્ટુડન્ટ છો ઓલ ઓવર ગુજરાતમાં એ બધાને 90% રિઝલ્ટ આવી ગયું હોય તો કોવિડ-19માં કદાચ બધાને 90% રિઝલ્ટ આપવાનું વિચારી દઈએ તો વિચારો શું થાય? એ રિઝલ્ટની કોઈ વેલ્યુ રહેશે? વેલ્યુ છે ક્યારે? જ્યારે કમ્પેરિઝન છે ત્યારે. તમારું રિઝલ્ટ જ્યારે 10માનું આવ્યું હશે ત્યારે ઘરે પણ તમારી કમ્પેરિઝન થઈ હશે બીજા સ્ટુડન્ટો જોડે. તો આ તમારી સ્થિતિ ઉર્જાનો તફાવત જ દર્શાવે છે. તો આમ તફાવત મહત્વનો છે. કેટલા આવ્યા એ મહત્વનું નથી પણ બીજાની સાપેક્ષે કેટલા આવ્યા એ મહત્વનું છે. 12મા ધોરણમાં કેટલા ટકા લાવશો એ અગત્યનું નથી પણ બીજાની સાપેક્ષે તમે કયો છો એ મહત્વનું છે. અને તમારો PR એ જ દર્શાવે છે કે બીજાઓની સાપેક્ષે પરિણામમાં તમારું સ્થાન કયો છે. તો ધ્યાન રાખવાનું છે કે સ્થિતિ ઉર્જા કેટલી છે એ મહત્વનું નથી. ક્લાસમાં પહેલો નંબર આવ્યો હોય પણ ક્લાસમાં નંબર ઓફ સ્ટુડન્ટ જ એક હોય તો એના જેવું ના થાય એ ધ્યાન રાખવાનું છે. સંદર્ભ અગત્યની બાબત કે હાલ જેમ કહ્યું એમ કે તમે કયા સંદર્ભની સાથે કમ્પેરિઝન કરો છો એ અગત્યનું છે. એટલે આમાં સંદર્ભ મહત્વનો છે. માની લો કે અહીં સંદર્ભ તરીકે એક બિંદુ R લીધું અને બીજું બિંદુ P લીધું. આપણે
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પણ બે બિંદુઓની સ્થિતિ ઉર્જા શોધી શકતા હતા, પણ આપણે ત્યાં સંદર્ભ તરીકે પૃથ્વીની સપાટી લીધી. એ બિંદુની સ્થિતિ ઉર્જા મોટાભાગે આપણે 0 લઈ અને ત્યાં પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે. તો એ પ્રમાણે અહીં પણ સંદર્ભ તરીકે ક્ષેત્રના કોઈ પણ બે બિંદુ લઈ શકાય. આપણે અહીં આ જે બિંદુ R છે એને સંદર્ભ તરીકે અનંત અંતરે વિચારીએ છીએ. હવે અનંત અંતરે વિચારીએ તો શું થશે કે અહીં ઇન્ફિનિટીવથી P સુધીમાં કાર્ય શોધવું પડે. તો સ્થિતિ ઉર્જા P પાસે અને સ્થિતિ ઉર્જા ઇન્ફિનિટીવ પાસે. હવે અનંત પાસે સ્થિતિ ઉર્જા 0 હોય તો એ વખતે કાર્ય જે મળશે એ આ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જાના જેટલું જ મળશે. તો આમ એ વ્યાખ્યા માટે આપણે સંદર્ભ જે લેશું એ અનંત અંતરે લેશું. એટલે આને આ રીતે આપણે કહી શકીએ કે અનંત અંતરેથી Q વિદ્યુતભાર જે છે, જે ધન લીધો છે, એને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્ષેત્રમાં આવેલા કોઈ બિંદુ, દાખલા તરીકે P પાસે લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એને આ બે વિદ્યુતભારોનું જે તંત્ર બનશે એ તંત્રની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. તો હવે આ ટોપિકને આપણે આટલે અટકાવીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં આના ઉપરથી જ આપણે જેમ સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી એમ સ્થિતિમાન વ્યાખ્યાયિત કરી અને એની સમજૂતી મેળવીશું.